ભુજના પ્રિન્સ રેસિડેન્સી પાસે આવેલા એરપોર્ટ ઉપર બીએસપી સ્વામિનારાયણ મંદિર પાસે રામદેવ પીર મંદિરે અહીં દર મહિનાની સુદ અને વધના એટલે કે બીજના ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. શ્રી નારાયણ સેવા મંડળ શ્રી રામભાવ ભજન દર મહિનાની અહીં યોજાતા કાર્યક્રમમાં ભજન કીર્તન સાથે હરિભક્તો જોડાતા હોય છે, જેમાં આ વખતે જાણીતા કલાકાર જયશ્રીબેન પંડ્યા, પ્રવીણભાઈ ગઢવી, નાગદાનભાઈ ગઢવી સાથે વાજિંદ્રા કલાકારો ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને જાણીતા સાહિત્યકાર કલાકાર કણિદાન ગઢવી અને એમની ટીમ જોડાઈ હતી. મોહનભાઈ લીંબાણી, મોહનભાઈ દિવાણી જેમણે આ બીડું ઝડપ્યું છે અને છેલ્લા 5-7 વર્ષથી અહીં ખરેખર જે કાર્યક્રમ યોજાતા હોય છે, અહીં ભજન સાથે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. દર બીજના દર 15 દિવસે અહીં જે કાર્યક્રમો યોજાય છે તે સાથે ભોજનમાં 1000થી 1200 લોકો જોડાતા હોય છે અને હરિભક્તો મોટી સંખ્યામાં આ લાભ લેતા હોય છે. દર મહિનામાં આ કાર્યક્રમ થકી ભુજનો જાણીતા અનેક રામદેવ પીરના ભક્તો આ કાર્યક્રમમાં ભજન કીર્તન સાથે જોડાય છે. આ કાર્યક્રમ ખરેખર લોકો સાથ અને સહકારથી અને 18 વર્ણના લોકો જોડાય છે, જેમાં ખાસ કરીને પાટીદાર સમાજ સાથે 18 વર્ણના લોકો જોડાય છે અને આ કાર્યક્રમનો આ હોંશેથી લાભ લેતા હોય છે. દર મહિનામાં આ યોજાતા આ કાર્યક્રમમાં મોટા વડીલો સાથે ભજનક રસિકો આ સેવાધામ જે નારાયણ સ્વામીના નામથી જે શરૂ થયેલો છે એ કાર્યક્રમનો પણ લાભ લેતા હોય છે. આવા કાર્યક્રમો થકી આ અનેક લોકો જોડાઈ અને આ રામદેવ પીરના ગુણગાન કરતા હોય છે. આગામી દિવસોમાં પણ આવા કાર્યક્રમો દર મહિનામાં થતા હોય છે. એમને જાણવા મળ્યું કે રોહિદાસજી ગુરુ કરવા યોગ્ય છે. એમની પાસે જાય મીરાબાઈ, આપ મને ગુરુ દીક્ષા આપો. રોહિદાસજી ના પાડે કે હું તો એક સામાન્ય જમાણ છું, હું તમને શું દીક્ષા આપું. મીરાબાઈ હથ લઈને બેઠા, અંજળનો ત્યાગ કર્યો. ફરી પાછા રિક્વેસ્ટ કરે, બહુ આજીજી કરે છે, ગુરુજી આપણા ઉપદેશ આપો. ત્યારે રોહિદાસજી ના પાડે કે હું તો એક સામાન્ય ચામડી રંગવાળો છું. ત્યારે મીરાબાઈ બોલ્યા શબ્દ બહુ સાંભળવા ગયા, એક ચામડી વધારે રંગી નાખો ને શું ફેર પડે તમને. જ્યાં તમે પૂછો સ્વામીથી હું પોતે શિક્ષક છું અને અહીંયા આગળ અમે પહેલાં તો દરબીજ મેં જે આવતી ઉજવતા એમાં અમારા મોહનભાઈ સર્કલ રામ મંડળ અને ગ્રુપ આખું એ આવું લગભગ અમે 5-6 વર્ષથી બધું આવું કરતા હોઈએ છીએ. અને બાપાનો મહિમા જેમ જેમ વધે છે એમ માણસો અહીંયા આવતા ગયા અને અમે દર બીજના મહાપ્રસાદ રાખીએ છીએ. એમાં લગભગ કમસે કમ 1000થી 1200 માણસો પ્રસાદ લે છે અને અમને ખૂબ જ આનંદ ઉજવથી બાપાનો આ પ્રોગ્રામ ઉજવતા આવીએ છીએ. હમણાં લગભગ 5-6 બીજથી બીજા એક જે નાના બાપુનું મંડળ છે એ પણ હમણાં અહીંયા બાપાના પ્રસાદની સાનિધ્યમાં સક્રિય થયું છે. અને એ પણ જે અમે શુદ્ધ બીજના પ્રોગ્રામ રાખીએ છીએ, આ લોકો વધ બીજના પ્રોગ્રામ રાખે છે. એમાં પણ મહાપ્રસાદનું મોટું આયોજન હોય છે. અને સાથે સાથે ગુજરાતના કચ્છના નામાંકિત કલાકારો હોય એ પોતાની સંતવાણી અહીંયા પીરસે છે. અને બાપાનો ભવ્યમાં ભવ્ય આ જે પ્રસંગ છે એ અહીંયા દર બીજના ઉજવવામાં આવે છે.